હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ તિરંગા યાત્રામાં વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ શણગાર તથા દેશભક્તિના માહોલને અનુરૂપ સજાવટ કરાઈ છે। યાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે રૂટ ઉપર કુલ 11 સ્વાગત સ્ટેજ ઊભા કરાયા છે। આ ઉપરાંત વિવિધ સ્થળોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે। તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદના શહેરીજનોને ઉત્સાહભેર તિરંગા યાત્રામાં સામેલ થવા બદલ તમામ આબાલવૃદ્ધને હું અભિનંદન પાઠવું છું। हजारों लोग किलोमीटरों दूर से हाथ में तिरंगा लेके मां भारती के नारों के साथ आज जब आगे बढ़ रहा था तो यात्रा के स्वागत में भी इतनी बड़ी संख्या में बच्चों से लेके बुजुर्ग सभी लोग देशभक्ति की ये तिरंगा यात्रा को इस स्वागत के लिए भी जुड़े थे। मैं अहमदाबाद के सभी नगरजनों का बहुत बहुत आभार मानता हूं।